અમદાવાદના મોઢેરા સ્ટેડિયમ પાસે જે સાબરમતી વિસ્તારમાં આ જગ્યા આવેલી છે સોરમિયા હોમ્સ, ત્યાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા લાગે છે. હવે સ્થાનિકોને અહીંયા પ્લેકાર્ડ લઈને આંદોલન કરવા માટે મજબૂર થવું પડ્યું છે. તેની પાછળનું શું કારણ છે? કેમ કે છેલ્લા ઘણા સમયથી અહીંયા જે પાર્કિંગ પ્લોટ હતો તે પાર્કિંગ પ્લોટને હવે કંઈક અલગ જ પ્રકારની પ્રવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવશે તે પ્રકારનું એક કોર્પોરેશને નિર્ણય લીધો આજથી 6 મહિના પહેલાં. પરંતુ જ્યારે સ્થાનિકોને જાણ થઈ કે આ જગ્યાએ પ્રવૃત્તિ થવાની છે તેને લઈને તેમનામાં એકાએક રોષ ભભૂકી ઉઠ્યો ને હાલ તેઓ રસ્તા ઉપર ઉતરીને પ્લેકાર્ડ દર્શાવીને માંગ કરી રહ્યા છે ને જે ભવિષ્યમાં તેમને ભીતિ છે કે આવું થઈ શકે છે તે પહેલાં આ તંત્ર દ્વારા કામગીરી અટકાવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે. આપણી સાથે આ સ્થાનિક છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું. પહેલાં તો આપનું નામ જણાવો, આપ અહીંયા શું કામ વિરોધ કરવા માટે આવ્યા છો, શું કારણ છે? મારું નામ પરેશ પટેલ છે. હું અહીંયા સામે જ સોસાયટી જે છે સુરમ્ય હોમ્સ એની અંદર હું રહું છું. અમે લોકોએ છેલ્લા 6 મહિના પહેલાં જ્યારે આ કામગીરીની શરૂઆત થઈ ત્યારે અમે લોકોએ જિજ્ઞાસા વૃત્તિ દર્શાવીને પૂછ્યું પણ ખરા કે ભાઈ અહીંયા શું બની રહ્યું છે, કેમ કે છેલ્લા 10 વર્ષથી હું અહીંયા રહું છું અને અમે લોકોએ જોયું છે કે આ પ્લોટનો ઉપયોગ મેજોરિટી જ્યારે અહીંયા મેચ કે એવું જ્યારે થતી હોય છે ત્યારે એના પાર્કિંગ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. પણ સડનલી જ્યારે અમે જોયું કે અહીંયા કોઈ નવું કન્સ્ટ્રક્શન બની રહ્યું છે, અમે લોકોએ પૂછ્યું પણ ખરા અને અમે પૂછ્યું કે ભાઈ અહીંયા શું બની રહ્યું છે, ત્યારે અમને ઘણા બધા લોકોએ મિસગાઈડ કર્યા કે ભાઈ અહીંયા કંઈક અમે લોકો સામાજિક ઉત્થાનના અંદર અમે કોઈક નવી એક્ટિવિટી કરી રહ્યા છે, પણ અમને કોઈએ કંઈ એવું જણાવ્યું નહોતું કે અહીંયા શાક માર્કેટ બની રહ્યું છે. હવે એકચ્યુઅલી પ્રશ્ન એવો છે કે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા અમારા રોડની ઉપર શાક માર્કેટ જે રીતના ચાલી રહ્યું છે, તમે જો સાંજના ટાઈમે તમે ત્યાં જઈને જોશો તો આખા રસ્તાનો લગભગ અડધો રસ્તો શાક માર્કેટવાળા રોકીને બેસી રહે છે. અને આની રજૂઆત અમે લોકોએ છેલ્લા કેટલાય વર્ષોથી ઘણા બધા તંત્રોને કરી, જેમાં ટ્રાફિક પોલીસ જે છે એમને વાત કરી, દબાણ શાખાને વાત કરી, બરાબર છે. ટ્રાફિક જે લોકો આવે છે અહીંયા ટ્રાફિકની સંચાલન જે કરે છે એ લોકોએ એક કે બે વખત આવીને એ લોકોને વ્યવસ્થિત રીતના ગોઠવી દીધા અને ફરીથી બીજા દિવસથી પાછી આ વસ્તુ શરૂ થઈ રહી છે. જી, તમારું એવું કહેવું છે અહીંયા એપીએમ એટલે માર્કેટ શાક માર્કેટ બની રહ્યો છે એનો તમારો વિરોધ છે, તો તમે આ મામલે જ્યારે તમને આ જાણ થઈ તો તમને કોને રજૂઆત કરીને તેમના તરફથી શું જવાબો મળ્યા? અમે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી, બરાબર છે. એર ડિવિઝન ટ્રાફિક શાખામાં રજૂઆત કરી, અમે દબાણ ખાતાને રજૂઆત કરી અને અહીંયાના સ્થાનિક પોલીસને પણ અમે લોકોએ રજૂઆત કરી કે ભાઈ આવી રીતના એકદમ અચાનક શાક માર્કેટ જે બની રહ્યું છે કે જેની કોઈ સહુલત કે એવું કંઈ છે જ નહીં. જેમ કે અત્યારે તમે વિચારો કે અહીંયા જે પણ શાક માર્કેટમાં આવશે શાક લેવા માટે તો એને ક્યાં પાર્કિંગ કરવું, પ્લસ આ શાક માર્કેટની અંદર જે પણ બનાવેલ ટોયલેટ છે તમે જોશો તો બાજુની સોસાયટીના ખૂબ જ ઓછા ડિસ્ટન્સ ઉપર એ બનાવવામાં આવેલ છે. તો જ્યારે અહીંયા એવું જાણવા મળેલ છે કે 140 લોકોને અહીંયા શાક માર્કેટ વેચવા માટેની પરમિશન આપવામાં આવે છે, તો અહીંયા જે ટોયલેટ અને જે અહીંયા બીજી અધર એક્ટિવિટીઝ થશે તો એનાથી સ્થાનિક રહીશો ઉપર શું ફરક પડશે એની કોઈ દરકાર કરેલ નથી. કોર્પોરેટરને પણ ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે પણ એમણે કોઈ યોગ્ય પ્રતિસાદ આપ્યો નથી. અચ્છા, ધારાસભ્ય લેવલે રજૂઆત થઈ છે? ધારાસભ્ય લેવલે અમારી રજૂઆત નથી થઈ, પણ અમે એકચ્યુઅલી ઘણી બધી વખત પ્રયત્ન કર્યો છે પણ એની અમને હજી કોઈ ડેટ્સ નથી મળી. હાલ કામ ચાલી રહ્યું છે, લાગે છે કોર્પોરેશન અને અટકાવશે? કોર્પોરેશનને ખરેખર આ કામ અટકાવવું જ જોઈએ. રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? રિસ્પોન્સ અમને નથી મળી રહ્યો. આજે આ બધું જે કાર્યક્રમ કરવો પડ્યો છે એનું કારણ જ આ છે કે આટલા બધા અમે લોકોએ રજૂઆત કરી એમ છતાં પણ હજી સુધી અમને કોઈએ આવીને એવી રીતના વાત નથી કરી કે ભાઈ અમે લોકો આ વસ્તુને સિરિયસલી અમે લોકો વિચારીશું. બસ એ લોકો અમારી અરજીઓ સ્વીકારે છે પણ એ મૂકી દે છે. એટલે ભવિષ્યમાં શું ભીતિ છે તમને? અરે થશે તો શું? આ એક વખત શાક માર્કેટ જો બની જશે તો સૌથી પહેલો પ્રશ્ન એ આવશે કેમ કે આ અત્યારે જે રોડ જે છે એ ફક્ત 10 ફૂટનો રોડ છે અને એની અંદર જો કેમ કે શાક માર્કેટ બન્યા પછી તમે કોઈ પાર્કિંગની કોઈ સુવિધા આપી નથી રહ્યા, બરાબર છે. આ રોડ જે છે એની ઉપર એટલા બધા વાહનો પાર્ક થઈ જશે કે જે સ્થાનિક રહીશોને અહીંથી જવું હશે તો એના માટે ખરેખર ખૂબ મુશ્કેલ થઈ જશે. બીજી વસ્તુ કે શાક માર્કેટના લીધે થઈને
અમે લોકોએ જોયું છે કે લગભગ દર 15 દિવસે એવા અઘટિત બનાવો બને છે જેની અંદર કોઈનો એક્સિડન્ટ થઈ જવો, કોઈ વખતે ધારો કે કોઈ એમ્બ્યુલન્સ આવી જાય તો એમ્બ્યુલન્સને જવા માટેનો રસ્તો ના હોય, બરાબર છે, ઘરેણા ચોરાઈ જવા, બરાબર છે, અમારા સોસાયટીના એક રહીશના હાથમાંથી મોબાઈલ ચોરાઈ જવો, એટલે આવા અસંખ્ય એવા બનાવો બનેલા છે અને જેની અત્યાર સુધીના કોઈ પણ પોઝિટિવ અમને રિસ્પોન્સ એવો આવ્યો નથી કે ભાઈ આ વસ્તુને એ લોકોએ ક્લિયર કરી આપી હોય. ચોક્કસથી હાલ જે અહીંના સ્થાનિક છે તેમનું કહેવું છે કોર્પોરેશન તરફથી અત્યાર સુધી તેમને કોઈ હકારાત્મક જવાબ નથી મળ્યો ને એના જ કારણે હવે તેમને પ્લેકાર્ડ લઈને બેનરો લઈને રસ્તા ઉપર ઉતરવું પડી રહ્યું છે. સંવેદનશીલ સરકાર હોવાની વાતો કરવામાં આવી છે, પરંતુ આમની સંવેદના તંત્ર કેમ નથી સાંભળી રહ્યું એ સૌથી મોટો પ્રશ્ન છે ને ભવિષ્યમાં જે એન્ટી એલિમેન્ટ્સ થઈ શકે, આ સામાજિક પ્રવૃત્તિઓ વધી શકે છે તે પ્રકારનો આરોપ અને ભીતિ તેઓ લગાવી રહ્યા છે. બીજા એક સ્થાનિક છે, આપ જણાવો, હાલ વિરોધ કરવા માટે હવે તમને અહીંયા વિસ્તારમાં આવવું પડ્યું છે તો શું લાગે છે તંત્રની આની કોઈ અસર જોવા મળશે? એકચ્યુઅલીમાં અહીંના જે સ્થાનિક કોર્પોરેટર છે ચેતનભાઈ પટેલ સાહેબ, એમને અમે રૂબરૂ બોલાવ્યા હતા અને અમારી સોસાયટીમાં એમણે મિટિંગ કરી, અમને એવી બાંહેધરી આપી છે, અમને એવું કીધું છે કે અમે તમારી સાથે છીએ, તમારી લડત વ્યાજબી છે. આ જે ટોટલ 25 ફૂટનો રોડ છે એમાંથી બંને બાજુ 5-5 ફૂટ ઓલરેડી પહેલેથી ફૂટપાથ મૂકેલી છે. એની ઉપર ધારો કે બંને બાજુ કાર પાર્કિંગ થઈ જાય તો વચ્ચે ફક્ત 5 ફૂટનો જ રોડ વધે છે, એટલે એક કાર પાર્ક થયા પછી બીજી પાર્ક નીકળતી નથી. ટ્રાફિક તંત્ર અહીંયા એવું કરી રહી છે કે ગમે ત્યારે અમે લોકો ફરિયાદ કરીએ તો ટ્રાફિક પોલીસ આવે છે. ટ્રાફિક પોલીસ આવીને અમારા જે વિઝિટર હોય છે, અમારા વિઝિટર ઓલરેડી અમારી પાર્કિંગ ફ્લેટ નાનો હોવાથી અમારું વિઝિટર માટે અમે આઉટસાઇડ પાર્કિંગ આપેલું છે, તો અમારા વિઝિટરોનું જો આઉટસાઇડ પાર્કિંગ હોય છે, અમારા વિઝિટરોની કાર હોય છે, એના ફાઇન કરવામાં આવે છે, એની બાઇક ટોઈંગ કરવામાં આવે છે, જેથી કરીને અમારા ફ્લેટમાં અમારા ઘરે મહેમાનો આવતા બી ગભરાય છે કે તમારા ત્યાં અમે આવીશું તો અમે જો અમારી કાર પાર્ક કરીએ છીએ તો અમારે સીધી રસીદ આવી જાય છે ઓનલાઈન. એટલે અને અમારા જ ફ્લેટમાં જ્યારે કોઈ હેવી પ્રસંગ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય કે એવી સ્થિતિ હોય ત્યારે તો શાક માર્કેટ બન્યા પહેલાં આ સ્થિતિ છે, તો બન્યા પછી કેવી સ્થિતિ થશે એ તમે વિચારી શકો છો. સ્થાનિકો છે તેમનું કહેવું છે કે અહીંયા શાક માર્કેટ ન બનવું જોઈએ કેમ કે મોટા ટ્રકો અહીંયાથી આવશે, રોડ રસ્તાની હાલત તો ખરાબ થશે, પરંતુ જે દિવસભરની અવર જવર અને હાલાકી ત્યાંના લોકોને પડશે તેના કારણે સિનિયર સિટીઝનો પણ આ વિરોધમાં જોડાયા છે. કાકા, દાદા, આપ શું કહેશો? કેમ કે અત્યારે ચૂંટણી હોત તો પછી તમને આવી રીતે વિરોધ ના કરવો પડ્યો, તે પહેલા જ ધારાસભ્ય કે ઉમેદવાર આવી ગયા હોત. હવે તમને ચૂંટણી પતી ગઈ છે, કોઈ દેખાઈ નથી રહ્યા. ના, આવી ગયા. ચેતનભાઈ એકવાર આવી ગયા છે. તો ચેતનભાઈ શું કીધું કે હું 99% તમને ગારંટી આપું છું કે ગેટ નહીં થવા દઉં, એવું બોલ્યા હતા ને, એવું બોલીને ગયા છે. હમણાં 4 દિવસ પહેલા જ આવ્યા હતા. તો પછી વિરોધ શું કામ કરવો પડે? વિરોધ તો ભાઈ એમના તરફથી કોઈ જવાબ નથી આવ્યો, એટલા માટે છે કે કહ્યું રોકવાનું તો રોકાયું તો નથી, ગેટ તો બની ગયો છે અને વિરોધ કર્યો. આ ગેટ બનાવે એમાં છોકરાની દશા આવે, ડોશિયાની દશા આવે. આ ગેટ બનાવે કે બધો સાચો તો વોટ પડી રહેવાનો ને, તો પછી અમારો સાચો છે. દાદી, કોર્પોરેટરે બાંહેધરી તો આપી છે ગેરંટી કે નહીં બનવા દે, બની ગયું એનું શું? બની ગયું ને શું? તો વિશ્વાસ નથી તમને ગેરંટી? નહીં વિશ્વાસ નહીં એટલે આ દરવાજો હું કા પાડ્યો? આ દરવાજો નતો પાડ્યો તો કોઈ બોલ્યું નહીં. આ દરવાજો પાડ્યો એટલે બધા બોલ્યા. તાની જાજા નકાતાની જાજી તું કોઈ આ દરવાજો બંધ થવો શું તો હજી કોઈને કશું કહ્યું? પણ આ દરવાજો પાડ્યો એટલે હું પછી અમાર બધાને ગજાન કરવાનું. જ્યાં પેલી તોરા તો અમને જતા રહે છે સોનાના. હવે વિરોધ કરવા આવવું પડે સિનિયર સિટીઝનોને, તો આ ઘટનાને તમે કઈ રીતે જોજો? કેટલી કમનસીબી આ. નસીબ ના હું પણ આ તોરે હું ખાવા દરવાજો જવું તું પેલા દરવાજો. આ દરવાજો તોરે એટલે દાદા બાજુના સોસાયટીમાં અર્ગોન પાર્કમાં રહું છું, અર્ગોન પાર્કનો ચેરમેન છું, બરાબર છે. આ સોસાયટીમાં જે આ શાક માર્કેટ બાંધી છે, રેસિડેન્ટ એરિયામાં બાંધી છે, રેસિડેન્ટ કોમર્શિયલ વિસ્તારમાં, રેસિડેન્ટની જગ્યાએ કોમર્શિયલનો ઉદ્ભવ થાય નહીં અને કોમર્શિયલનું બાંધકામ કર્યું તો કોમર્શિયલની પરમિશન લીધી છે, એની એડવર્ટાઇઝ કે જાહેર નોટિસ આપી નથી. ખાલી જાહેર નોટિસ શાક માર્કેટ બનવાની આપી હતી, પણ શાક માર્કેટ માટે પરમિશન લીધી કે એની એડવર્ટાઇઝ લીધી કે આજુબાજુ સોસાયટીના રહીશોને જાણ કરી નથી. બીજું, શાક માર્કેટ બને તો ઓછામાં ઓછો 3 થી 5 કિલોમીટર ડિફરન્સ હોવો જોઈએ. 5 કિલોમીટરનો કોઈ ડિફરન્સ નથી. પાર્કિંગની સમસ્યા રહે. જ્યારે અમની અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં મેચ હોય છે ત્યારે રસ્તાઓ બંધ થઈ જાય છે અને ત્યારે પાર્કિંગની સમસ્યા, તો શાક માર્કેટમાં તમારે ડેલીની સમસ્યા થઈ ગઈ. આનો રસ્તો શું? અને હવે ઉપરથી શાક માર્કેટ, અને ઉપરથી શાક માર્કેટ રહે છે તો અમારે તો કાયમ માટે દબાયેલું જ રહેવાનું. એટલે શાક માર્કેટ અહીંથી હટવી જોઈએ અને શાક માર્કેટ નહીં હટીએ તો અમે રહીશો સોસાયટીના આજુબાજુના 10 થી 15 સોસાયટીના રહીશો ઉગ્ર આંદોલન કરીશું, શાક માર્કેટ બંધ કરાવીશું. તો
આજે કોઈ કાર્યક્રમ હતો એવું કંઈક હતું? આજે કાર્યક્રમ એટલા માટે ગોઠવ્યો છે કે શાક માર્કેટનું કામ રોકવા માટે કર્યું હતું, પણ આજે રાષ્ટ્રધ્વજ દિવસ હોવાથી મંજૂરી અમને મળી નથી. રહેણાંક વિસ્તારમાં શાક માર્કેટ ના હોય, દબાણનો એ ના હોય, દબાણના ગોડાઉન અહીં બનાવ્યા છે, અહીં શાક માર્કેટ બનાવે છે, તો આ વિસ્તારે શું કચરો બનાવવાનો? આ વિસ્તારે કચરો બનાવવાનો છે? અચ્છા, क्या आपकी हमारा ये सोसाइटी आकाश दर्शन सोसाइटी से मैं हूँ। जी ये सोसाइटी ये अभी जो शाक मार्केट बन रहा है उसके एकदम नज़दीक में ही है। ये हम इधर 20 साल है रह रहे हैं, लेकिन ये अचानक सब्जी मार्केट बनना शुरू हो गया। हमको कोई इन्फॉर्मेशन नहीं था कि ये सब्जी मार्केट बन रहा है कि क्या बन रहा है। उसके बाद पूछताछ करने के बाद पता चला कि ये सब्जी मार्केट बन रहा है। फिर हमने कोई सारे जगह में हमारे एप्लीकेशंस डाले हैं, चीफ मिनिस्टर ऑफिस तक भी हमने लिखे हैं, मेयर को वहाँ से क्या उत्तर मिल रहा है आपको, क्या बोला जा रहा है? अभी तक कोई कंक्रीट डिसीजन नहीं मिला है कि ये कितने काम समय हम से आप इस तरह से अप्रैल से हम ये कोशिश कर रहे हैं और उनको रिमाइंडर भी डाले हैं फिर भी अभी तक कोई कंक्रीट वर्क इसके डायरेक्शन में नहीं हुआ है उनके तरफ से। હું અહીંયા સુરમ્યામાં જ રહું છું. અહીંયા શાક માર્કેટની એક્ઝેક્ટલી સામે અમે ઘણા બધા લોકો બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી. અને અમને એવું લાગી બી રહ્યું છે કે કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળવાનો નથી, કેમ કે 75% અહીંયા કામ થઈ ગયું છે, એ બી રાતોરાત કહીએ તો. કારણ કે અત્યારે હાલની પોઝિશન એવી છે કે રાત દિવસ કામ ચાલી રહ્યું છે, અને આટલું સ્પીડમાં ગવર્મેન્ટનું કામ ઇમ્પોસિબલ છે, પણ ચાલી રહ્યું. કયા કારણથી ચાલી રહ્યું, શું ચાલી રહ્યું, એક આઈડિયા નથી આવી રહ્યો. બેન, આટલા ઝડપી કામ થઈ ગયું તો તમે જે તે સમય વિરોધ ના કર્યો? જ્યારે જે તે સમયે એટલે અમે એપ્લિકેશન આપેલી છે, પણ ગવર્મેન્ટે કોઈ જ એક્શન લીધા નથી. પ્લસ અમારું રહેણાંક અમે પાછળની સાઈડ રહીએ છીએ. હું સેતુ રેસિડન્સીમાં રહું છું. ડિસ્ટન્સ અમારું બહુ જ ઓછું છે. રાત દિવસ કામ ચાલ્યા કરે છે. રાત્રે ઊંઘવામાં પણ ડિસ્ટર્બ પડે છે. ઘરમાં ઘરડા દાદીને છે, એમને 24 કલાક આ કામ ચાલતું હોય, એનાથી એમને 24 કલાક કામ ચાલી રહ્યું છે. રાત્રે નોર્મ્સનો ભંગ કરતો હોય, 24 કલાક કામગીરી આવતી, તંત્રને આટલી તો કેટલી ઉતાવળ ઉપડી છે કે 24 કલાક કામગીરી, એવો આરોપ લગાવી રહ્યા છે એના સ્થાનિક. 24 કલાક કામ ચાલી રહ્યું છે. રાત્રે મોટી મોટી હેલોજન લાઇટો લાગેલી હોય જે અમને સુવામાં અને બધી રીતે ડિસ્ટર્બ કરી રહી છે. છતાં કોર્પોરેશન જો કોઈ એક્શન નહીં લે તો અમારે રોડ ઉપર આવવું પડશે બેનરો લઈને, અને અમે આનું ઉદ્ઘાટન અમે ક્યારે પણ નહીં કરવા દઈએ. અમે અહીંયા સૂઈ જઈશું, પણ અહીંયા કોઈને પણ અમે આનું ઉદ્ઘાટન નથી કરવા દેવાના. ભૂતકાળમાં એવા પણ બન્યા છે કે લોકોએ વિરોધની ચીમકી આપી છે, છતાં પણ કેટલીક એવી જગ્યાઓ નિર્માણ થઈ ચૂકી છે ને હાલ ચાલુ. પણ અમે એ નિર્માણ નહીં થવા દઈએ. અમે અંદર ઘૂસી જઈશું અને કોઈ શાકવાળાની અહીંયા કોઈ એન્ટ્રી અમે નહીં થવા દઈએ. બીજા જે ખાસ કરીને મહિલાઓએ ચીમકી આપી છે તંત્રને કે જો આગામી સમયમાં કામગીરી કરવામાં નહીં આવે તો એ વિરોધ છે તે યથાવત રાખશે. જી બેન, આપ જણાવો કઈ પ્રકારની હાલાકી થઈ શકે છે ભવિષ્યમાં? અહીંયા રોજ રાત્રે કામ ચાલે છે. મેં કેટલી વાર પણ પોલીસ બોલાયેલી છે. અમારી સોસાયટી આગળ ગાડી મૂકી દે છે. અમે રોજના 10 થી 15 પોલીસને ફોન કરીએ છીએ. પોલીસ એવું કહે છે તમે આગળ જાણ કરો, એપ્લિકેશન આપો. કોણ ગાડી મૂકી દે? જે શાક લેવામાં આવે એ લોકો અમારી સોસાયટી આગળ ગાડી મૂકી દે છે. અમારે નીકળવાનું કેવી રીતે બહાર? જ્યારે આ માર્કેટ બની જશે ત્યારે રોજની 400 થી 500 પબ્લિક આવશે. એ લોકો વ્હીકલ અમારી સોસાયટી આગળ પાર્ક કરીને જશે, તો અમારે સોસાયટીમાંથી કઈ બહાર નીકળવાનું? પ્લસ અહીં ગંદો કચરો ફેંકીને જશે. પ્લસ અહીંયા ખાણીપીણીની લારી પણ આવશે. શાક માર્કેટ બની રહ્યું છે એટલે ખાણીપીણીની લારી અમદાવાદમાંથી બધા ફેરિયા પણ આવશે. તો અમારા બાળકોની સેફટી શું? અમારી સ્કૂલ વાન કેવી રીતે જશે અહીંયાથી? કારણ કે 4 વાગ્યાથી શાક માર્કેટ ચાલુ થઈ જશે. અહીંયા ફેરી આવશે. હા, અમે એલ ડિવિઝનમાં, ડીએસપી ઓફિસમાં, મીઠાખડી, કમિશનર ઓફિસ બધી જગ્યાએ એપ્લિકેશન આપી ચૂક્યા છે. ઇવન કમિશનરને બી મળવા ગયા છે, મેયરને બી મળવા ગયા છે. એ લોકો અમને મળ્યા નથી. કમિશનરે અમને મળવાની ના પાડી દીધી. ના પાડી દીધી. હા, અમને ના પાડી છે. મારી જોડે વિડીયો. ના, એવી તો આપણે નથી કરી રજૂઆત, પણ છતાં અમે આ શાક માર્કેટ નહીં થવા દઈએ. અમિતભાઈ હોય કે અલ્પેશભાઈ હોય, જે હોય, પણ અહીંયા શાક માર્કેટ નહીં બને. અમે એનો વિરોધ કરીશું ને. જેન્ટ્સ તો ઠીક છે, પણ લેડીઝ બધી અહીંયા ઉતરી જશે. અહીંયા કોઈને એન્ટ્રી નહીં થવા દે. અને અહીંયા એવું સાંભળવામાં આવ્યું છે કે 18 કે 19 તારીખે આનું ઓપનિંગ કરવાનું છે, એટલે બહુ જ પૂર જોશમાં અહીંયા કામ ચાલી રહ્યું છે. કામ ચાલે છે અહીંયા. હા, પૂર જોશમાં કામ ચાલી રહ્યું છે અહીંયા. તમે પણ જોઈ રહ્યા છો કે આ જે કામ છે, અડધી રાત્રે ટ્રકો આવી અને આ જે બધું કરી રહ્યા છે. અમારા નાના બાળકો હોય, રમતા હોય, એની સેફટી શું છે? ગવર્મેન્ટ હવે રાત્રે કામ બંધ કરવાનું છે આજે. હા, બંધ જ થશે કામ. સાહેબ, એક રજૂઆત છે. આટલી બધી રજૂઆતો અમે અમને કોર્પોરેશનમાં બીજે ત્રીજે અમે બધે કરી,
પણ હવે જ્યારે તમે નવજીવન પ્રેસમાંથી આવ્યા છો તો તમે એકચ્યુઅલી આનો રાઉન્ડ મારી અને શું દશા છે દરેક સોસાયટીની એ તમે બતાવો તો વધારે સારું. અમે આપની સાથે આવીએ. કોઈ નોર્મ્સ તો હોવા જોઈએ કે ભાઈ કોઈ સોસાયટીથી કેટલા અંતરે આ માર્કેટ ઊભું કરવું અથવા તો કઈ જગ્યાએ કરવું, મંદિરની બાજુમાં કરવું ના કરવું, આવા કોઈ નોર્મ્સ તો હશે કે આજે 10 સોસાયટીથી 10 ફૂટ દૂર આમણે માર્કેટ ઊભું કર્યું છે. પાછળ આ લોકો બટાકા, કારેલા, જે બી સબ્જી કે ભંગાર હશે, કચરો હશે એ બધો નાખશે. એનાથી ઉંદરોનો ત્રાસ થશે, એ સિવાય રોડ ઉપરનો ત્રાસ થશે. હવે જ્યારે અંદર કચરપટ્ટી થશે, વરસાદ પડશે, એક બાજુ તમે સ્વચ્છ ભારતની વાતો કરો છો, સ્વચ્છ ગુજરાતની વાતો, स्वच्छ मोटेरानी बातों तो हमें स्वच्छ तसे सु आप देख सकते हैं ये मार्केट है और ये हमारा गेट है. ये सब्जी मार्केट वाले यहाँ तक आ जाते हैं, हमारे बच्चे बाहर नहीं निकल पाते हैं. ये इतने सारे लोग आपसे रिक्वेस्ट कर रहे हैं, हाथ जोड़ के विनती कर रहे हैं कि प्लीज इस गेट को बंद करो. वो जो शौचालय वहाँ है उसको थोड़ा आगे लो, पहले तो मार्केट को ही बंद करो. नहीं हो पा रहा है तो कुछ सॉल्यूशन लाओ. बस हमारी इतनी रिक्वेस्ट है आपसे हाथ जोड़ के. अच्छा, तो किस तरह से आप जस्टिस की अपेक्षा रखते हो? जस्टिस तो आप बताएंगे, हम तो रिक्वेस्ट ही कर सकते हैं आपसे, वो तो आप बताएंगे. हमारी तो रिक्वेस्ट है ये बंद कीजिए बस. हमको तकलीफ आ रही है, बच्चों को तकलीफ आ रही है, बड़े लोग कैसे विजिट करेंगे? आप देखिए वॉक नहीं कर सकते यहाँ पे. आप पीछे की सिचुएशन देखिए सर, आप कैमरा घुमाइए, पीछे सिचुएशन देखिए कैसी चल रही है. बस यही है. अभी 6 महीने से कंस्ट्रक्शन साइट में काम चल रहा है. 6 महीने से चल रहा है, पर ये गेट है वो 8-10 दिन से खुला है. ठीक है, तो हमको अभी यहाँ से गेट देने में आया तो हाँ, उन लोगों ने एंड में खोला है. ये उनको पहले खोलना था, इन लोगों ने एंड में खोला है इसी रीजन से कि हम एंड में करेंगे इसलिए. तो प्लीज તમે જગ્યા તો જુઓ અમારી અમારે જવાબ આવી છોકરાને જગ્યા રહે પછી ભણવા જવું હોય. એક્સિડન્ટ થાય ના થાય તમે રાણી તાણી થવા આવશો એ કઈ એના તો અમારી કેવી દશા આવે. એટલે એ માટે આ રસ્તો બંધ કરવાની જરૂર છે અને આ સાધન બંધ કરવાનું. नहीं बंद करे तो भाई નહીં બંધ કરે તો એનો વિરોધ લાવીશું અમે આગળ પડીશું બધું. પછી કોઈ લેવા જશે તો કોઈ લે ને ભાવ તો શું લે પછી તો અમારે સિનિયર સિટીઝન તરીકે તમે રજૂઆત કરી દો કોર્પોરેશનને, છેલ્લે કે સંદેશો આપી દો કે શું કે અપીલ કરી રહ્યા છો તમે સિનિયર સિટીઝન? ત્યાં કહીએ છીએ કે આ બંધ કરો રસ્તો. આ શાક માર્કેટ ના જ થાય. અમારા ઘરોમાં ઉંદેરા પેસી આવડા કોણ આવશે? કોઈ લુગડો કાપી નાખી તો આવશે કોઈ? ઘરમાં છોકરાને કહી છે તો ઉંદેરો આવશે કોઈ દવા કરાવવા? એ રૂપિયા જ કમાઈને કર્યું ને. અમારો વિચાર બગીચો બનાવ્યો હોત તો કોઈ છોકરા બેહોત તો તમને આશીર્વાદ આલો. જો અમે લોકો અહીંયા સોસાયટીમાં રહીએ છીએ, આજુબાજુની આ બધી સોસાયટીની સિચ્યુએશન તમે જુઓ કે અહીંયા બધા રહે છે જે 60થી અબોવવાળા લેડીઝો વધારે રહે છે, સ્ટુડન્ટ્સ વધારે રહી રહ્યા છે. આ બધા લોકોનું રાત્રે આ લોકોની ગાડીઓ આવવાથી ડિસ્ટર્બન્સ થાય છે અને એ લોકો ડમ્પર ને મશીનરીનો એટલો બધો નોઇઝ પોલ્યુશન બધું કરી રહ્યા છે. આજુબાજુ આટલી બધી સોસાયટી. હવે આ તો આ પેલા પાછળ જે બંગલાની તમે ખાલી એક રાઉન્ડ મારીને જોજો કે ત્યાં એ લોકોને આ લોકોનો જે એક તો આ લોકોની લેંગ્વેજ એવી છે, આ લેડીઝોને આ લોકો ધમકીઓ આપે છે કે એકવાર માર્કેટ બનવા ધમકી, જે અહીંયા જે શાક માર્કેટવાળા એ બધા લેડીઝોને ધમકીઓ આપે છે કે એકવાર શાક માર્કેટ ખુલ્લી દેવા જો, પેલા એમને મારીશું, પેલા એમ. તો અત્યારથી આવું છે તો જો શાક માર્કેટ અહીંયા ખુલ્લી જશે તો પછીની તો અહીંયા માણસોને રહેવાનું જ નહીં ભાવે. તો પહેલાં તો એ છે કે આપણે એક તો વિકાસની વાત કરીએ, સ્વચ્છતાની વાત કરીએ છીએ, તો શાક માર્કેટ અહીંયા શું કામ? જ્યાં પબ્લિક રહેતી હોય ત્યાં ના હોય શાક માર્કેટ, પબ્લિકથી દૂર હોય તો એ પોપ્યુલેટેડ એરિયામાં ના હોય. જનપ્રતિનિધિ તમારા ધારે તો આ શાક માર્કેટનું કામ અટકાવી. હા, તો એ જે છે કે શાક માર્કેટનો મતલબ શું કે જે ગૃહિણી જઈને લઈ શકે. ગૃહિણી પોતે જ કહી રહી છે કે ભાઈ મારે અહીંયા જરૂર નથી શાક માર્કેટની, અને એ શાક માર્કેટ અમે 15 કિલોમીટર હશે ત્યાંથી લઈને આવીશું. અહીંયા તમારે બનાવવું હોય તો સ્ટેડિયમ માટે પાર્કિંગ છે એ બનાવો. અહીંયા દર વખતે પાર્કિંગ વખતે અહીંયા ગાડીઓ મૂકી જાય તો તમે પાર્કિંગની અહીંયા વ્યવસ્થા કરો ને. આ બધું કરવાની ક્યાં જરૂર છે? તમારે શાક માર્કેટ અહીંયાથી બનાવવું હોય તો ગાંધીનગર હાઈવે ઉપર બનાવો જ્યાં પબ્લિક ના હોય. જો તમે એક બાજુ વિકાસની વાત કરો, એક બાજુ સ્વચ્છતાની વાત કરો છો, આનાથી ગંદકી નહીં થાય, આનાથી મચ્છરો નહીં થાય, બીમારી નહીં ફેલાય. અને અહીંયા આ એરિયાની અંદર તમને લાગે છે કોઈ વ્હીકલ આવજા કરી શકે? તો અહીંયા રસ્તો બનાવવાની આટલી બુદ્ધિ નથી પડતી એ લોકોને, કોર્પોરેશનના એન્જિનિયરોને કે એમને કે અહીંયા પબ્લિક રહે છે, નથી કોઈ આ જંગલ છે કે જ્યાં કોર્પોરેશનનું માર્કેટ બનાવો. તો પ્રોપરલી કરો. જે કરતા હોય ખાલી વાતો કરવાથી વિકાસ નહીં થતો, પ્રોપર વેમાં વિકાસ કરો. એટલે આ રજૂઆત સ્ટ્રોંગલી કરો કે અહીંયા માર્કેટ નહીં બનવું જોઈએ. અહીંયા જે છોકરાઓ 10મા 12મામાં જે ભણે છે એ લોકો રાત્રે જ વાંચતા હોય,
તો એ રાત્રે આ લોકો કામ કરે, દિવસે આ લોકો કામ કરે, તો એ લોકો વાંચશે ક્યારે? ચોક્કસથી હાલ જે રીતે આ શાક માર્કેટનું નિર્માણ થઈ રહ્યું છે, આગામી દિવસોમાં ઉદ્ઘાટન છે, તે પહેલા અહીંના સ્થાનિકોમાં ભારોભાર રોષ છે અને નારાજગી છે. ને તેમની એક જ રજૂઆત છે કે વહેલામાં વહેલા તકે આ શાક માર્કેટ છે તેનું નિર્માણ ના થાય, તેના માટે તો આગામી સમયમાં રસ્તા ઉપર ઉતરવું પડશે તો ઉતરશે, આંદોલન કરવું પડશે તો કરશે. હવે જોવાનું રહ્યું કે આ મોટેરા સ્ટેડિયમમાં જે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા લાગે છે ત્યાંના ધારાસભ્ય, અહીંના સ્થાનિક કોર્પોરેટરો કયા પ્રકારના પ્રયાસો આ સ્થાનિકોના હિતમાં કરે છે તે આગામી સમયમાં હવે ખબર પડશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા